दुनिया में आए तो जीना पड़ेगा, जीना जीव हो तो काम करना पड़ेगा। बस एवो डायलॉग છે આમાં। 30 રૂપિયા કામી લીધા છે। હવે એક લોકેશન ઉપર જાય છે, અહીંયા તમને ગેરંટી ઓર્ડર મળશે, તમે અમારા બન્યા રહ્યો। હાલો ગાઈસ, જેટલો આ માણા કમાતો નથી એટલો તો ઉડાડે છે। 50 વાળી લચ્છી ખાઈ ગયો, ગોલો ખાઈ ગયો ને શેરડીનો રસ પીવા જાય છે। શરમ વગરનો માણા। સ્વિગીમાં થોડોક તરત ઓર્ડર મળતો, એટલે ઝોમેટો વાળા તો સાંભળતા તો એક દિન હાલા પણ, એટલે વાંધો નહીં તોય હવે। તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં આ જઈશું, નહીં હોય તો હવે થઈ જાવ। તો હવે આજે આપણે નક્કી કર્યું છે, આજે આપણે સાહિલ ભેગા જાઉં ડિલિવરી કરવા, એટલે સ્વિગીમાં નહીં ઝોમેટોમાં જાઉં, કેમ કે સ્વિગીમાં એને થોડોક વાંધો આવી ગયો છે। સ્વિગીમાં માણા એટલા હરામી હોય છે ને, મને આજે ખબર પડી। સ્વિગીમાં એક જણાએ ઓર્ડર એનો કેન્સલ કરી નાખ્યો ને આ બિચારો સાહિલ મારો ભાઈ દેવા ગયો, તો માણા કે એમ નથી કહેતો કે ઓર્ડર કેન્સલ કરી નાખ્યો। હા લાવ કે બોલો કે 5 સ્ટાર રેટિંગ કે હા હું દઈ દઈ પેલા ઓસળી ના થોડીક શરમ કરી લ્યો। તો હવે આજે આપણે રાતે જવાનું છે ઝોમેટોમાં। હું ને સાહિલ જાઉં અને બતાડશું ડોરમાં ઝોમેટોમાં શું થાય છે, સ્વિગી કરતાં કેવું અલગ છે। તો મળીએ હવે રાતે સીધા। તો ગાઈઝ, હવે આપણે જેમ કીધું હતું એમ આપણે આવી ગયા છે ઝોમેટોમાં ડિલિવરી કરવા, અને આપણા ભેગો છે સાહિલ, અને સાહિલે 6 વાગ્યાથી ચાલુ કરી દીધું હતી ડિલિવરી, અને આ જાય છે જો અહીંયા ઇન્દ્રલોક આર્કેડમાં। અમે 6 વાગ્યાથી એ ડિલિવરી કરી હતી ને હવે કેટલા 1-2 ઓર્ડર એ કર્યા ને 112 રૂપિયા જેવું આસપાસ કરી લીધું, અને પછી મને 8 વાગે બોલાવ્યો, એટલે મેં 8 વાગે ચાલુ કર્યું એના ભેગું। એટલે હવે એના ભેગું ચાલુ કર્યું ને આ પહેલી ડિલિવરી મારી છે એના ભેગી, એટલે મેં કીધું હાલો તો હવે જોઈએ આગળ શું થાય। તો આ બીજે અહીંયા દેવા જઈ ગયો, તો હવે પાછું અંડરગ્રાઉન્ડમાં જવાનું, તો હવે અંડરગ્રાઉન્ડમાં જાય ચા મારા આવાજ જા લડી લે અંડરગ્રાઉન્ડમાં જઈને જાય છે ભાઈ। 30 રૂપિયા કામી લીધા છે। હવે એક લોકેશન ઉપર જાય છે, અહીંયા તમને ગેરંટી ઓર્ડર મળશે, તમે અમારા બન્યા રહ્યો। હાલો આવી બી ગયો ઓર્ડર, જોઈ લ્યો ભાઈ, આવી બી ગયો। હાલો હું આવું એટલે આવી જાય, હું ભેગો એટલે આવી જાય, જો બાકી ક્યારનો એકલો રખડતો હતો। તો ગાઈસ, હવે આલુ પરોઠા લઈને જાય છીએ હું ને સાઈડ, અને ચિકન બટર છે હવે ભાઈ ચીઝ ચિકન બટર। આ જી બટન જી હોય, દુનિયા में आए तो जीना पड़ेगा, जीना जीव હોય तो काम करना पड़ेगा। बस એવો ડાયલોગ છે આમાં, એટલે કામ કરતું રહેવાનું। જવા દે ભાઈ કાંજાળા બાજુ। ગાઈસ, સાહિલ હલાવે છે 100 ની સ્પીડમાં, એકો એ કે અમારો એ કે જાવો નો જોઈએ ઓર્ડર ઈ કે એવો પેકમાં અને હવે ભાઈ હું આવું એટલે ઓર્ડર ચાલુ થઈ જ જાય। ગાઈસ, આના નસીબ કેવા હોય ખબર નહીં, હું આવું એટલે પૂરું કરી નાખું, ભૂકા બોલાવી નાખું। એ આટલું તને કે તું ખોટો ખાઈને આવ્યો। તો ગાઈઝ, હું ને સાહિલ વીઆઈપી એરિયામાં ગયા હતા ડિલિવરી કરવા, તો અમને એમ કે ટીપ મળશે, પણ એવું કાંઈ મળ્યું નહીં, અને થોડીક ઉદાસ થઈ ગયો સાહિલ, તમે એવું વાંધો નહીં। તો હવે જાય, હવે ધીરે ધીરે નવો ઓર્ડર મળે એટલે વાત। સ્વિગીમાં થોડોક તરત ઓર્ડર મળતો, એટલે ઝોમેટો વાળા તો સાંભળતા તો તમારી એક દિન હાલા પણ, એટલે વાંધો નહીં તોય હવે જોઈએ હવે ઓર્ડર આવે કે નહીં। ગાઈઝ, જેટલો આ માણા કમાતો નથી એટલો તો ઉડાડે છે। 50 વાળી લચ્છી ખાઈ ગયો, ગોલો ખાઈ ગયો ને શેરડીનો રસ પીવા જાય છે। આ શરમ વગરનો માણા, અરે કમા એ ભોસડીના 2 મિનિટમાં શેરડીનો રસ પી ગયો, ખાલી 2 મિનિટ, કેટલો તરસો હોય છે ભાઈ। તો ગાઈઝ, હવે અમે બસ સ્ટેન્ડમાં કર્યા ને ઓર્ડર આવ્યું, તમે ઓર્ડર લેવા માટે બસ સ્ટેન્ડ કર્યો અને ભાઈ સાહિલનો ઓર્ડર આવી ગયો, તો પાછા બહાર જાય છીએ હવે સુભાષ પાણીપુરી બાજુમાં। ગાઈઝ, અમે ઓર્ડર લેવા જઈએ છીએ, હવે એક બસ મળે છે, બસની માની હમણાં કહ્યું। તો ગાઈઝ, હવે અમે ટીમ્બાવાળી બાજુ આવ્યા હતા ઓર્ડર દેવા, અને ઓર્ડર તો દઈ દીધો છે ગાઈઝ, અને માણસ બહુ મસ્ત હતો, બિચારો અમને કે થેન્ક યુ ભાઈ, અમને થેન્ક યુ તમને કહે, અને કુલ 200-250 જેટલા આસપાસ બની ગયા છે રૂપિયા। હું આવ્યો અને ધબી રૂપિયા બનવા લાગ્યા, એટલે હું સાહિલ માટે લખીશું, સાહિલ માને છે હવે કે સાહિલ એને સવારથી સોરી 5 થી 6 વાગ્યાથી મારે એક જ ઓર્ડર મળ્યો હતો, અને પછી હું આવ્યો ને એટલે બીજા ત્રીજા ચાલુ જ થઈ ગયા ઓર્ડર। તો હવે આપણે ગયા છીએ પાછા બસ સ્ટેન્ડ બાજુ, કેમ કે આ બાજુ ઓર્ડર મળતા નથી, એટલે ઓર્ડર ક્યારે મળે, ઓર્ડર આપણે હોટલ બાજુનો હોય ત્યારે જ મળે છે। અને બોલી મારી ફાટી રહી છે, થાકી ગયો બોલી મારી, અવાજ ઉપરથી ગયો। તો ગાઈઝ, હવે અમે ડિલિવરી કરી લીધી છે, અને હવે સાહિલ પાછી ડિલિવરીની વાટ જોઈએ બીજી કંઈ કે મળે, જોઈએ મળે કે નહીં। તો ગાઈઝ, હવે અમે આલુ પરોઠા લેવા જાય છીએ, અમે એ તમે અમારો સ્વિગીના વ્લોગમાં જોયો હોય છે, તો એ આલુ પરોઠા લેવા જાય છીએ, હવે જોઈએ હવે સ્વિગીમાં ખાલી 25 રૂપિયા દેતા, આમાં 38 રૂપિયા દે છે, 38 રૂપિયા। તો ગાઈઝ, હવે અમે આલુ પરોઠાનો ઓર્ડર લઈ લીધો છે, ને હવે પાછો અમે તળાવ દરવાજા બાજુ જાય છીએ, જયશ્રી ટોકીજ બાજુ, આલુ પરોઠા લઈને પછી જોઈએ હું ખાઈ પછી ઓર્ડર મળે કે નહીં જોવાનું। આ સાહિલ હલાવે છે 120 ની સ્પીડમાં, ધૂમ ચાલે। તો ગાઈઝ, 10 વાગી ગયા, ને હવે મેં ને સાહિલે નક્કી કર્યું એટલે પૂરું થઈ ગયું। ઝોમેટો વાળાએ અને ગીક કેન્સલ થઈ ગઈ, કેન્સલ તો નથી લીધી જ નથી, તો હવે ફૂલ થઈ ગઈ છે। તો હવે આપણે અત્યાર સુધી સવારે 2 કલાક સાહિલે કર્યું, અને અત્યારે 4 કલાક કર્યું, અને કુલ મળીને 250 જેવું થયું કે 262 રૂપિયા જેવું થયું છે। હવે પેટ્રોલના થોડાક બાદ કરશે, ઘરે જઈને હિસાબ કરશે, એટલે એમ તો વાંધો જેવું નથી,
ન હોય એમ જુનાગઢ જેવા સિટીમાં થોડોક વાંધો જેવું છે. અમદાવાદ ને રાજકોટ હોય તો વાંધો ન હોય, એટલે અહીંયા થોડીક તકલીફ પડે એવું છે. એટલે જુનાગઢવાળા જેટલા જોતા હોય ને સ્વિગીમાં ને ઝોમેટોમાં થોડુંક ધ્યાન રાખવું. હવે જઈએ અમે ઘરે હુવા. અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરતા ઢાળમાં જાવ.